સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેય કોર વીટડાઈને બેઠેલા અનંત 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 અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો કથાભિલાષી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા ગત સત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ એ પંચાળા પધાર્યા છે. પંચાળાના ભક્તો મહારાજનું ભાવપૂર્ણ સ્વાગત કર્યું છે. મહારાજ પંચાળામાં રહી શિવરાત્રિનો ઉત્સવ, ફૂલદોલનો ઉત્સવ ધામધૂમથી કર્યા છે. વસંત પંચમીનો ઉત્સવ પણ ધામધૂમથી કર્યો છે. દરરોજ પ્રતિદિન રાત્રે દિવસ દરમિયાન જ્યારે પણ હરિભક્તોનો સમુદાય મળે ત્યારે મહારાજ જ્ઞાન વાર્તા કરે. જ્ઞાન વાર્તા જેમ ભોજન જઠરાગ્નિને ઠારે શાંત કરે એમ સત્સંગ જ્ઞાન વાર્તા કથા વાર્તા એ સ્વભાવના તાપને ઠારે, દોષના તાપને ઠારે ને જીવને નિર્વિષય કરી દે. એમાંય મહારાજ એ ફૂલદોલનો ઉત્સવ રાત્રે મોટી સભા ભરાઈ. સભાની અંદર બધા મર્યાદા પ્રમાણે પ્રથમ બ્રહ્મચારીઓ, મોટેરા મોટેરા સંતો, નાના યુવાન સંતો, પછી ક્રમશઃ બ્રાહ્મણ ભક્તો, એમ સભાની અંદર અને સભાની મર્યાદા અનુસાર બેનો ભક્તો પણ બેઠા છે. આ સમયે મહારાજ સભાને વિશે સામેથી પૂછ્યું કે કોઈ સંતો ભક્તોને પ્રશ્ન હોય તો પૂછો. એટલે અખંડાનંદ બ્રહ્મચારી મહારાજને હાથ જોડી આગળ જ બેઠેલા. અખંડાનંદ બ્રહ્મચારી હાથ જોડી નમ્રતાના ભાવ સાથે મુક્તાનંદ સ્વામી આદિ સંતોની સાથે આગળના દિવસોમાં થોડી ગોષ્ઠી થઈ હશે. કારણ શું? અહીં એવું લખ્યું છે, તાનુવાચ હરિભક્તાન સંશય કસ્યચિદ યદિ કશ્ચિદૃદિ ભવેતર્હિ પૃચ્છતેતિ નરાધિપ સંપ્રેરણેનાથ શતામ અખંડાનંદસ્તદા વર્ણિવર પ્રણમ્ય બદ્ધાંજલિ તતપૂરતો નિશિર્ણ પ્રપચ્છ તમ સર્વવિદ વિનીત. મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, આ બધા સંતો અરસપરસ ભેગા મળતા ત્યારે શું કરતા હશે? તો ત્યારે કેવી જ્ઞાન વાર્તા થતી હશે? અને જ્ઞાન વાર્તામાં ચોક્કસ એ વાતની વિચારણા થઈ હોય એવું અહીંયા અખંડાનંદ બ્રહ્મચારીના પ્રશ્ન ઉપરથી સ્પષ્ટપણે જણાઈ આવે છે. એવું પણ લખ્યું, સંપ્રેરણે નાથ શતામ અખંડાનંદસ્તદા વર્ણિવર પ્રણમ્ય. પ્રશ્ન બધાને હતો. બધાએ અખંડાનંદ સ્વામીને કીધું કે તમે પૂછો મહારાજને. એટલા માટે લખ્યું સંપ્રેરણે નાથ. સંપ્રેરણે નાથ.
મુક્તાનંદ સ્વામી આદિ સંતોની પ્રેરણાથી અખંડાનંદ બ્રહ્મચારી ઊભા થયા, હાથ જોડી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે. અખંડાનંદ વાચ ભગવન બ્રહ્મ વિદ્યાયા સમ્યગ વેત્તા પ્રવર્તક એક એવ ત્વમેવાસી યત્ર મૂયન્તિ શૂરય પૃચ્છામ્યતો મહર્ષિણાં એષાં પ્રષ્ટુમ અભીષ્ટકમ પ્રશ્નમેકં હિતં શ્રુત્વા બ્રૂહિ તસ્યોત્તરમ પ્રભો. અખંડાનંદ બ્રહ્મચારીએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, દુનિયામાં તો જેમ વેદના અર્થોના અર્થ કરતા હોય ને, દુનિયામાં જે અર્થ કરતા હોય એની સાથે અમને કોઈ લેવા દેવા નથી. કારણ શું? તો કે બ્રહ્મ વિદ્યાને જાણનારા, બ્રહ્મ વિદ્યા જેનું નિરૂપણ કરે છે એ આપ છો. બ્રહ્મ વિદ્યાયા સમ્યક વેત્તા પ્રવર્તક એક એવ ત્વમેવાસી વેદનો મંત્ર છે. યત્ર મૂયન્તિ સૂરય, વેદના મંત્રોની અંદર બધાય ગોથે ચડી જાય છે, ગૂંચવાય છે. એટલે મહારાજ એ આત્મા અને પરમાત્મા સંબંધી જ્ઞાનનું જે નિરૂપણ યથાર્થ જે છે એ નિરૂપણ કરવામાં એ મોટા મોટા વિદ્વાનો મૂંઝાય છે અને પછી પોતાના બુદ્ધિના ડાપણે એના ભિન્ન ભિન્ન અર્થઘટન કરતા હોય છે. તેથી વળી મહારાજ આગળ સ્પષ્ટતા કરી, મને તો પ્રશ્ન છે પણ આ સાધુ બેઠા છે ને બધાયને પ્રશ્ન છે, બધાય વતી હું પ્રશ્ન પૂછું છું. અને આ શિવરામ વિપ્ર એટલે કે અખંડાનંદ બ્રહ્મચારી એટલે કોણ? તો કે સિયાણી ગામના શિવરામ વિપ્ર. એની કથા આપણે આગળ સાંભળી હતી કે મહારાજને 18 પ્રશ્નો પૂછેલા. તો એ શિવરામ વિપ્ર આજે એ મુક્તાનંદ સ્વામી સંતો અને સભાવતી એ પ્રશ્ન પૂછ્યો છે. શું? એકમ એવ દ્વિતીયમ વૈ બ્રહ્મેતિ વદતી શ્રુતિ બ્રહ્મૈવ ખલ્વિદમ સર્વમ ઇત્યપી શ્રુતિ શાસનમ એતન્મત્તમુપાશ્રિત્ય જીવેશ્વર જગન્ત્યપી માયામયાનિ મિથ્યેતિ પ્રાહુ કેચન પંડિતાઃ નિત્યાનામ નિત્ય ઇત્યાદ્યા શ્રુતિરાલંબ્ય કેચન જીવેશ્વરાણામ નિત્યત્વમ વિદ્વાંસોત્ર વદંતિ એતયોર્મતયો સ્વામી નિર્ણયં વક્તુમ અર્હસી ઉભે સત્યે કિમથવા તયોરેકમૃતમ મતમ. મહારાજ પ્રશ્ન એ છે, જગતમાં વિદ્વાનો હોય ને એ વેદની એક શ્રુતિ છે, એકમ એવ દ્વિતીયમ બ્રહ્મ, બ્રહ્મ તે એક જ છે અને અદ્વિતીય છે એમ શ્રુતિમાં કહ્યું છે. વળી એમ પણ કહ્યું છે શ્રુતિની અંદર, સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, બધું જ બ્રહ્મ છે. એ પ્રમાણે શ્રુતિના જે વિધાનો છે તો વિદ્વાનો હોય એ પોતાની બુદ્ધિ અનુસાર એને હવે કને કીધું એકમ એવ દ્વિતીયમ બ્રહ્મ, એકમ એવ દ્વિતીયમ બ્રહ્મ, એક જ બ્રહ્મ છે, બીજું બધું મિથ્યા છે. તો જે દેખાય છે જીવ ઈશ્વર ને માયા ને બધું મિથ્યા છે, બધું મિથ્યા છે. એટલે જગતને બધાને કલ્પિત કહે છે. તો બીજી બાજુ એવો પણ એક પક્ષ છે, વેદની જ મંત્રો છે, નિત્યો નિત્યાનામ. તો જે દેખાય છે બધું નિત્ય છે, જે દેખાય છે એ રામાનુજાચાર્ય આદિ આચાર્યો જે થયા છે વિશિષ્ટાદ્વૈત મતના સિદ્ધાંત અનુસાર એ જીવો પણ નિત્ય છે, ઈશ્વર પણ નિત્ય છે, માયા પણ નિત્ય છે, બધું નિત્ય છે. હવે આ બે જે મત છે, આ બે મતને વિશે કયો મત સાચો છે એ કયો મહારાજ? બંને મત સાચા છે કે બેમાંથી કોઈ એક સાચો છે?
જેમ છે તેમ કહો. મહારાજ અખંડાનંદ બ્રહ્મચારીનો પ્રશ્ન સાંભળી મહારાજ મુક્તાનંદ સ્વામી બધા સંતોને આનંદ ઉપજાવતા થકા, જેની અંદર જ્ઞાનીઓ ગૂંચવાય છે એ આજે અનંત કોટી બ્રહ્માંડનું નિયંતા, એ જ્ઞાનીઓની ગૂંચ એ પંચાળા જેવા ગામડાની અંદર જાણે એમ લાગે કે ભક્તો કેવી એ ભૂમિ ભાગ્યશાળી હશે કે ત્યાં કેવી જ્ઞાન વાર્તા થતી હશે. પંચાળાની ભૂમિ ઉપર રાત્રિનો સમય છે, નરનારાયણ દેવ જયંતિનો દિવસ છે, અને કેવી જ્ઞાન વાર્તા જેની અંદર જ્ઞાનીઓ ગૂંચવાય છે. ઘણીક વખત સનાતન વૈદિક સંસ્કૃતિની એ જે વિશિષ્ટતાઓ છે, ભિન્નતા જે જોવા મળે છે, એ ભિન્નતામાં ઘણા બધા કોણ સાચું ને કોણ ખોટું ને આ બધા આ દેવોની ઉપાસના આ કંઈ સમજાયું નથી, અને ઘણા ધર્મથી એવા બહાના હેઠળ દૂર પણ ખસતા હોય છે. પણ આજે ધર્મ જગતની ચડેલી ગૂંચ છે, મૂંઝવણ છે, એને મહારાજ હસતા હસતા ઉકેલી નાખી. કારણ શું? તો કે જેને સંબોધીને એ રૂચાઓ ગવાઈ છે, વાસ્તવમાં એ જ્ઞાનની પ્રેરણા કરનાર સ્વયં આજે એ જ્ઞાન એ મંત્ર છે, એનો અર્થ વાસ્તવમાં શું છે પોતે જ એનો અર્થ પ્રકાશિત કરે છે. ઘણીક વખત કેવું થાય, અને ભક્તો એટલા માટે સંપ્રદાયના જે શાસ્ત્રો છે એમાં શિક્ષાપત્રી, વચનામૃત, સત્સંગી જીવન, ભક્ત ચિંતામણી આ જે ગ્રંથો છે એ ઓથેન્ટિક છે. એ એટલા માટે છે ઓથેન્ટિક કે ઘણીક વખત ભક્તો બોલનાર હોય એનો ભાવ જુદો હોય, લખનાર કે વાંચનાર એનું જુદું અર્થઘટન કરે, કારણ કે એને એવું સમજાયું હોય. એને જેવી રીતે સમજાયું હોય એવી રીતે એનું અર્થઘટન થાય. એટલે જો બોલનાર છે એ પોતે સ્પષ્ટીકરણ કર્યું હોય કે ના હું કીધું છે એનો ભાવ આ નથી આ છે, ત્યારે ખબર પડે. એમ વેદના અર્થોને અત્યાર સુધીના થયેલા આચાર્યોએ એ અર્થો ઉપર પ્રકાશ પાડ્યો છે. ભગવત કૃપાથી એને જે અર્થ પ્રકાશ પાડ્યો છે એ અર્થ પણ સાચો છે, ખોટો નથી. પણ એક વિશાળ મહારાજ કે અમારા હૃદયનો જે અભિપ્રાયને આ જે વેદોએ અમારું સ્વરૂપનું વર્ણન કર્યું છે એના પાછળનું મૂળ ભાવ શું છે એની વાત આજે ખુદ ભગવાન પોતે જે જ્ઞાનના પ્રદાતા છે, વેદો જેનું વર્ણન કરે છે, એને જ જ્ઞાનની ચોખવટ કરી દીધી કે જાણે એમ લાગે કે ધર્મ જગતને ગૂંચ પોતે સ્વયં ભગવાન આજે ઉકેલી રહ્યા છે. હવે મહારાજ કે સાંભળો, બ્રહ્મ શબ્દો મુખ્યતયા કૃષ્ણ એવ પ્રવર્તતે ભગવત શબ્દવત વિદ ભિન્નતિ જાનિહિ નિશ્ચિતમ. બ્રહ્મ શબ્દ છે ભક્તો, આ બ્રહ્મ શબ્દ છે ને એ જેમ ભગવાન એમ બ્રહ્મ શબ્દ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા પરાત્પર નારાયણ માટે વપરાય છે મુખ્યત્વે. પેલે બ્રહ્મ જે આવે ત્યાં કોને માનવાના? ભગવાનને માનવાના. પછી વેદોની અંદર, ઉપનિષદોની અંદર બ્રહ્મ શબ્દથી ભગવાનને જ સંબોધેલા છે. પણ હજુ પણ એક ભાવમાં બ્રહ્મ શબ્દનો પ્રયોગ થતો હોય, એટલે કોના માટે? તો કે જે એવા ઉત્કૃષ્ટ વિશિષ્ટ ભગવાનના મુક્ત આત્માઓ છે જે બ્રહ્મના સાધર્મ્યપણાને ભજન કરીને પામ્યા છે. એટલે મમ સાધર્મ્યમાં આગતા, ભગવાનના જેવા ગુણ, ઐશ્વર્ય અને સામર્થ્ય એમનામાં ભગવાનના અપાર મહિમાના યોગ્ય વર્તતું હોવાને કારણે એને પણ બ્રહ્મ શબ્દથી ઘણી જગ્યાએ સંબોધ્યા છે. પણ બ્રહ્મ શબ્દથી સંબોધનને પામેલા એવા જે છે એ મુક્તો છે, એ પણ એ ગુણ એનામાં, એટલે કોના છે? એ ભગવાનના જ છે ગુણો. એ ગુણોના યોગે કરીને એને પણ બ્રહ્મ શબ્દથી સંબોધ્યા છે. એટલે હવે અહીંયા એક વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ. બ્રહ્મ એટલે ભગવાન. બ્રહ્મનો બીજો અર્થ
એ અક્ષર મુક્તો કે જે ભગવાનના સાધર્મ્યપણાને પામી ભગવાનના જેવું રૂપ, ભગવાનના જેવું ઐશ્વર્ય, ભગવાનના જેવું સામર્થ્ય, ગુણો એનામાં વર્તે છે. તો એ જે ગુણ, ઐશ્વર્ય, સામર્થ્ય છે એના પાછળનું મૂળ કેન્દ્રબિંદુ હોય તો એ ભગવાનની ઉપાસના અને ભજન છે, ભગવાનના યોગ્ય કરીને વર્તે છે. એટલે એમને પણ બ્રહ્મ શબ્દથી સાધર્મ્યપણાના ભાવ સાથે બ્રહ્મ શબ્દથી સંબોધવામાં આવ્યા છે. પણ હવે વિશેષતા શું? તો કે જે ભગવાન નારાયણ માટે બ્રહ્મ શબ્દ છે એ તો ઉચિત જ છે સર્વથા, પણ જે બ્રહ્મ શબ્દનો પ્રયોગ નિત્ય મુક્તો માટે કરવામાં આવે છે તો એ મુક્તો જે છે ઉપાસનાના બળના યોગ્ય કરીને તાદાત્મ્યપણાના ભાવને પામ્યા છે યદ્યપિ, તો પણ એ જે મુક્તોમાં જે ગુણ છે એ મૂળભૂત સ્વભાવ તો નહોતા, એ આગંતુક છે. એટલે કે એ ઉપાસનાના બળના યોગ્ય કરીને આવ્યા છે એમની અંદર, ઉપાસનાના યોગ્ય કરી અને આવ્યા છે. અને એમનામાં જે ગુણ અને સામર્થ્ય છે કોને આભારી છે? તો કે મૂળ એવા પરમાત્મા પરાત્પર નારાયણને આભારી છે. એટલા માટે એમનામાં જે સામર્થ્ય, ઐશ્વર્ય કે જે દેખાય છે એ કોને આભારી છે? તો કે પર સ્વરૂપ એવા ભગવાનને આભારી છે. એટલે નિરંજનમ પરમમ સામ્યુપેતિ ઇદમ જ્ઞાનમ ઉપાશ્રિત્ય મમ સાધર્મ્યમ આગતાઃ. એટલે કે સત્ય સ્વરૂપ એવા ભગવાનને યથાર્થ જાણ્યા પછી એના યોગે કરી અને એ જે જીવ છે એ પણ એવા પદને, એવા ગુણને, સામર્થ્યને પામે છે અને સામર્થ્યના યોગે કરી અને એને પણ બ્રહ્મ શબ્દથી સંબોધન કરાયું છે. આવી રીતે હવે એ બ્રહ્મ, હવે વસ્તુ કેવી છે? એટલે પેલું તો એકમ અદ્વિતીયમ બ્રહ્મ, એક બ્રહ્મ છે. હવે આવું કઈ સ્થિતિમાં? એટલે એક પરમાત્મા જ છે એવું ક્યારે સંભવ બને? એકલા પરમાત્મા રહ્યા હોય તો 4 પ્રકારના પ્રલયને સમજીએ તો સમજાઈ જાય. પહેલો પ્રલય એટલે નિત્ય પ્રલય. પડે આપણે પ્રલય જોઈએ છીએ, ક્ષણે ક્ષણે જન્મે છે ને મરે છે. આપણી નજર સામે કેટલા જીવ જંતુઓ મરે છે, કેટલા માણસો આપણી સામે મૃત્યુ પામ્યા, કેટલા જન્મ લીધો. જે મરવાની ક્ષણે ક્ષણે જે મોત દેખાય છે એ નિત્ય પ્રલય છે, દેખાય છે સામે, ક્ષણે ક્ષણે મરે છે. કેટલા જીવજંતુઓને આપણે જોયા છે મરતા, નથી જોયા? તો એ નિત્ય પ્રલય છે. પછી નિમિત્ત પ્રલય એટલે વિરાટ પુરુષની એ રાત્રિરૂપ જે પ્રલય છે, રાત્રિ થાય ને આપણે જેમ નિંદ્રા ગ્રહણ કરીએ તો એ રાત્રિરૂપ જે પ્રલય છે એ પ્રલયની અવસ્થાને નિમિત્ત, નિંદ્રારૂપ નિમિત્ત કહે છે. તો એ નિમિત્ત પ્રલય છે. અને પછી એ જ વિરાટ પુરુષની આવરદા પૂર્ણ થાય અને ત્યારે જ પ્રલય થાય. હવે સાદી ભાષામાં સમજીએ તો નિત્ય પ્રલય એટલે શું? તો કે આપણા શરીરની અંદર અસંખ્યાત બેક્ટેરિયા છે ને, એ રોજ નવા જન્મે છે ને મરે છે. આપણે કઈ અસર થાય છે? કશું જ નથી થતી. એ નિત્ય પ્રલય. એમ વિરાટ પુરુષના દેહને વિશે 14 લોકનું બ્રહ્માંડ છે. આ 14 લોકના બ્રહ્માંડમાં ક્ષણે ક્ષણે જન્મે છે ને મરે છે. આ નિત્ય પ્રલય છે. હવે જ્યારે એ વિરાટ પુરુષ એ 12 કલાક થાય ને એની રાત્રિ આવે ને ત્યારે જે શયન કરવા જાય, આપણે શયન કરીએ છીએ ત્યારે આમ જોઈએ તો શરીર સચેત છે, જીવ છે, પણ અમુક અંગો છે જાણે નિશ્ચેષ્ટ છે. આમ સૂતેલો માણસ હોય ને હાથ ઉપાડો તો ધબ દઈને પડે. જેને મળદાને હાથ ઉપાડી અને પડી જાય, કારણ શું? તો કે એમાં ચેતના, મળદામાં ચેતના નથી, પણ આ માણસ છે તો જીવતો, પણ એ સુષુપ્ત અવસ્થામાં હોવાના કારણે જ્ઞાન શક્તિ છે એ વ્યાપીને રહી છે, છતાં પણ અચેત અવસ્થામાં છે. એટલે મૃત વ્રત હાથ ઉપાડ્યો તો ધબ દઈને પડે નીચે.
તો એવી રીતે જ્યારે વિરાટ પુરુષની નિમિત્ત રાત્રિ રૂપ નિમિત્તની અવસ્થા આવે ને ત્યારે વિરાટ શયન કરે છે, ત્યારે ત્રિલોકી સહિત 14 લોકોમાં જે ત્રિલોકી સહિત લોકોનો પ્રલય થઈ જાય, એટલે નિશ્ચેષ્ટ અવસ્થાને પામી જાય, એનો લય થઈ જાય. એ લય એ થયો નિમિત્ત પ્રલય. પછી વિરાટની આવરદા પૂરી થાય એટલે માણસ ગુજરી જાય ત્યારે આખા દેહમાં જેટલા બેક્ટેરિયા હતા એક ભેગા ડેડ, આખો એનું શરીર જ નાશ પામી ગયું. એમ વિરાટ પુરુષની આવરદા પૂરી થાય ને દેહ પડે ત્યારે એને જે પ્રલય કહેવાય ને પ્રાકૃત પ્રલય કહેવાય. ત્યારે હવે એ પ્રાકૃત પ્રલય એટલે શું? તો કે વિરાટનો દેહ પડી ગયો, પછી વિરાટનો દેહ પડ્યો પણ જીવ છે એ ક્યાં ગયો? જીવ ક્યાં ગયો? તો મૂળ પુરુષ, એ જે જીવ છે અવ્યાકૃત દેહને કારણ, જીવનું શરીર છે સ્થૂળ સૂક્ષ્મ ને કારણ. માણસ મૃત્યુ પામે એટલે સ્થૂળ દેહને તો આપણે સ્વાહા કરી દઈએ. જેની જે ધર્મમાં હોય, કોઈ એને જમીન જળમાં વિલીન કરે, કોઈ તેજમાં, કોઈ વાયુમાં, કોઈ પૃથ્વીમાં, ભિન્ન ભિન્ન પરંપરાઓ હોય છે એટલે વિલીન થઈ જાય. તો એમ વિરાટ પુરુષનો દેહ પડે ત્યારે એનામાં રહેલા 14 લોક છે એમાં પણ પ્રલય, એનો પણ નાશ થઈ જાય એટલે વિલીન થઈ જાય. પણ વિલીન થાય ત્યારે શું? તો કે વરસાદ ન હોય તો શું બીજ નથી? છે, પણ એ કેવા છે? તો કે લય અવસ્થામાં છે. અને જેવો જળનો યોગ થાય એટલે પાછા ઉગી નીસરે. તો એવી રીતે એ કારણ શરીર રૂપ દેહમાં જીવ રહ્યો છે, એમ વિરાટ પુરુષ પણ રહ્યા છે મૂળ પુરુષને વિશે. અને આવા મૂળ પુરુષ મહામાયા મહાપુરુષ એ બધું જ જે ભગવાનને સ્ટાર્ટિંગથી કારખાનું સંભાળ્યું હતું, મહારાજ કે હવે કરો પૂરું કારખાનું, બંધ કરો. ત્યારે અનંત કોટી બ્રહ્માંડો જેના રોમ સુછિદ્રમાયણુ સમા બ્રહ્માંડ કોટી ફરે માયા કાળ રવિ શશી સુરગણો આજ્ઞાન લોપેક્ષણ એવાય અક્ષરધામનાય અધિપતિ શ્રી સ્વામિનારાયણ. હવે જે અક્ષર મુક્ત મહારાજની આજ્ઞાને પામીને મહારાજના સંકલ્પથી સંકલ્પ કરેલો મહારાજને રાજી કરવા માટે આ અનંત કોટી બ્રહ્માંડો સર્જવાનું કાર્ય સંભાળ્યું હતું, એ અક્ષર મુક્તએ હવે બધું કાર્ય બધું હંકેલી લીધું. બધું હંકેલી લીધું એટલું નહીં, અનંત જે અક્ષર મુક્તો હતા એ બધાને દિવ્ય દેહ તો છે જ, પણ એ પણ બધા ભગવાનને વિશે લીન થઈ ગયા. બધા લીન થઈ ગયા. ત્યારે કોણ બચ્યું એકલું? આત્યંતિક પ્રલયમાં કોણ બચે? એક ભગવાન બચે. બરાબર, એક ભગવાન બચે. અને જ્યારે એક ભગવાન બચે ત્યારે હવે એમ કેવું પડે કે ન કેવું પડે કે એકમ એવ અદ્વિતીયમ, એક જ ભગવાન છે, એક જ બ્રહ્મ છે, બીજું કાંઈ નથી. પણ વસ્તુ ગતે સર્વેને લીન કરી દીધા છે એટલે એ એકલા છે. પણ વસ્તુ ગતે મહારાજ કે છે એ એકલા જ છે, પણ બીજા એકલા હોય એવા એકલા નથી. અદ્વિતીય છે, એની સમાન કોઈ નથી બીજું. દ્વિતીયોસ્તિ કશ્ચિત ય એવં વેદ, એની સમાન બીજું કોઈ નથી. એટલે એક છે, અદ્વિતીય છે, પણ ભક્તો એની સાથે મુક્તો છે. મહારાજે શિક્ષાપત્રીમાં કીધું, સ્વરાધયા યુતો જ્ઞેયો રાધા કૃષ્ણ ઇતિ પ્રભુ. રાધા જે યુક્ત હોય ત્યારે રાધા કૃષ્ણ એવા નામે જાણવાના. અને ક્યારેક તો રાધાજી પડખામાં સેવામાં હાજર હોય, ક્યારેક ભગવાનના અંગમાં વિલીન થઈ જાય. તો વિલીન થઈ જાય ત્યારે ભગવાન એકલા હોય એમ જ જાણવા.
તો એમ અનંત મુક્તો પણ ભગવાનના એ વિગ્રહમાં લીન થઈ જાય ત્યારે ભગવાન એકલા જાણવા. તો ભગવાન એકલા જાણવા, હવે આ જે અવસ્થા છે, આ ભાવમાં જે રમતો હોય અને એ વેદનો અર્થ કરે તો શું કે આ કક્ષાનું જેને જ્ઞાન હોય એ તો શું કે એક જ ભગવાન છે, એક જ બ્રહ્મ શબર ભર્યો છે, એક જ બ્રહ્મ શબર ભર્યો છે. હવે આ જે છે, જેના જે યોગીઓ હોય એ કારણ શરીરની વાસના બળી હોય, આત્યંતિક લયરૂપ મૂળ પુરુષ, પ્રકૃતિ પુરુષ, આ બધાનો એ અક્ષર બ્રહ્મના તેજમાં લય થયો છે એ જોતો હોય અને અક્ષર બ્રહ્મને પણ પરમાત્મામાં લય થતા જોતા હોય, આત્યંતિક પ્રલયની ભાવ અવસ્થાને જે પામેલો હોય અને એવો જે પુરુષ હોય તો એ ભગવાન સિવાય એને બીજું કંઈ દેખાતું નથી. એટલે બ્રહ્મ સત્ય છે, બાકી બધું કેવું છે? મિથ્યા છે. હવે એ જે મહાપુરુષ બોલ્યા નિર્વિકલ્પ સ્થિતિમાંથી બોલ્યા છે, સસર્વે ખલ્વિદમ બ્રહ્મ તજ્જલાનિતિ પશ્યતિ શાંત આનંદ રૂપમ ચસમ શુદ્ધમ બ્રહ્મવિત્તદા. હવે ત્યારે એને કેવળ પરમાત્મા અને પરમાત્મા સિવાય બીજા એકે આકારોની સ્ફુરણાય થતી નથી, ભગવાનમય થઈ જાય છે, એક બ્રહ્મ શબર ભર્યો છે. તો આ જે અવસ્થા છે, આ અવસ્થાને યોગે કરીને નિર્વિકલ્પ જેને સમાધિની સ્થિતિ છે, એ યોગીની અવસ્થાના એ ભાવમાંથી નીકળેલા એ શબ્દો છે, એ ભાવ અને એ અર્થો છે કે એક બ્રહ્મ શબર ભર્યો છે. જગત સર્વે મિથ્યા, કારણ કે દેખે જ એકને છે, એ દેખે જ એકને છે, એટલા માટે એના માટે નિર્વિકલ્પ સમાધિમાં નિમગ્ન રહેતો હોય એ એક ભગવાનને દેખતા હોવાના કારણે એમ કહે છે કે એક બ્રહ્મ છે, બીજું બધું ખોટું છે. અને હવે મહારાજ કહે છે એ જે મંત્ર છે, નિર્વિકલ્પ સ્થિતિ વાળા જે ભક્તો છે એના ભાવમાં એ સત્ય છે, પણ એ જે કીધું છે એનો અર્થ એવો શું કામ કર્યો? તો પછી તો એ ગુરુ છે ને એ શિષ્યને બધા જ વિકાર ભાવોમાંથી મુક્ત કરી અને નિર્વિકલ્પ ભાવ સુધી લઈ જવા માટે કે બધું મિથ્યા છે, એક ભગવાન સત્ય છે, એટલા માટે કીધું છે. એક ભગવાન સત્ય છે, બધું મિથ્યા છે. પ્રસંગ મેન તમે સાંભળ્યો છે. અહીંયા કને એકમ એવ અદ્વિતીયમ બ્રહ્મ સર્વખલ્વિદમ બ્રહ્મ, એ શ્રુતિનો બોધ, એમાં જે બ્રહ્મ એક જ સત્ય છે, બાકી બધું મિથ્યા છે, આવી દ્રઢતા ગુરુ કરાવી અને જગતની વિષય વાસનાઓ છે એના બંધનો ભેદવા માટે જ્ઞાન આપે છે. બધું મિથ્યા છે તો શું કામ નાહકનો એમાં મોહિત થાય છે? શું કામ તું એમાં તારું મન ચલાયમાન કરે છે? બધું મિથ્યા છે. મુક્તાનંદ સ્વામીને તુંબડામાં મન ગયું ત્યારે મહારાજે શું કીધું? સ્વામી, દૈવત તુંબી પાત્ર મેં કેવા દૈવ, તો તુંબડામાં વધુ માલ છે કે ભગવાનમાં? તુંબડાને ખોટું કરવા માટે એનું મન જગતમાં ગયું. એ જ્યાં જગતમાં જાય એ ખોટું કરાવવા માટે સદગુરુ છે ને, એ જ્ઞાનનો બોધ આપવા માટે એ જે શ્રુતિનો અર્થ છે એ પ્રસિદ્ધ છે કે જગત સર્વે મિથ્યા છે. જેમ ભર્તૃહરિ મહારાજનો પ્રસંગ છે, જગતમાંથી મન પાછું વળવા, વિષય વાસનામાંથી મન પાછું વાળવા માટે એ મહાત્માએ ફળ આપ્યું, ફળ લઈ ગયા, પેલી એની પિંગલા રાણીને આપ્યું, કથા આપણે આગળ સાંભળી છે. પણ એ મહાત્માએ એ ભર્તૃહરિને શું જ્ઞાન આપ્યું? પ્રસંગથી જગન મિથ્યા,
બ્રહ્મ સત્ય જગન મિથ્યાનો ઉપદેશ આપ્યો છે કે તું જ્યાં મારું મારું કરીને દુઃખી થાય છે એ તો બધું નાશવંત છે, તારું છે જ નહીં. તારા તો કેવળ એક ભગવાન છે, તારા તો કેવળ ભગવાન છે. આ વાતની દ્રઢતા કરાવવા માટે ગુરુ છે એ શિષ્યને એ એકત્વ ભાવનાની દ્રઢતા કરવા માટે એકાંતિક અને એમાં નિર્વિકલ્પ ભાવની સ્થિતિ સુધી લઈ જવા માટે એ શુદ્ધાદ્વૈત મતની પ્રવૃત્તિ થઈ છે. મહારાજ કે એ જે વિચારધારા અને શાસ્ત્રોમાં જે નિરૂપણ છે ને એ તો એ અવસ્થા સુધી લઈ જવા માટે છે. અને હવે મહારાજ કહે છે આ એક પક્ષ હતો કોનો? શુદ્ધાદ્વૈત. બીજો પક્ષ છે વિશિષ્ટાદ્વૈત, એટલે કે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મ સત્ય છે. શેશ્વરાણામ હિ જીવાનામ લયે પ્રાકૃતિકે તથા આત્યંતિકે નૈવાસ્તિ સ્વરૂપસ્ય વિનાશનમ. લયે પ્રાકૃતિકે દેહૌ વિરાટ સૂત્રાત્મસંજ્ઞિતૌ ઈશ્વરસ્ય વિલીયતે દ્વાવેવ વર્ણિષત્તમા. મહારાજ કહે છે પ્રાકૃત પ્રલય તેમજ આત્યંતિક પ્રલયની અંદર પણ જેમ આગળ કીધું કે એ વિરાટ પુરુષ હતો એનો લય થઈ ગયો, અનંત અક્ષર મુક્તો આત્યંતિક પ્રલયમાં એ પણ ભગવાનના રૂપમાં લીન થઈ ગયા. પણ લીન થઈ ગયા તો એનો મતલબ એવું નથી કે એનું અસ્તિત્વ નથી. લીન થઈ ગયા તો એના સ્થૂળ દેહ નાશ પામ્યો છે, બાકી એનો સૂક્ષ્મતમ જે આ કારણરૂપ જે શરીર છે, જીવ છે, એ તો વસ્તુગતે છે જ. જન્મ અને મરણ આપણે કોને કહીએ છીએ? તો કે દેહને માટે જન્મ અને મરણ છે, જીવને માથે જન્મ અને મરણ છે જ નહીં. જીવ તો શાશ્વત છે, જીવ તો શાશ્વત છે. જન્મ અને મરણનો નામ શબ્દ પ્રયોગ છે એ તો કોના માટે છે? કેવળ સ્થૂળ. લયે પ્રાકૃતિકે દેહ, લય નાશ કોનો થાય છે? પ્રાકૃત દેહનો નાશ થાય છે, સ્થૂળનો નાશ થાય છે. અવ્યાકૃતેન દેહેન સ આસ્તે પ્રકૃતૌ સદા. વિરાટ સૂત્રાત્મા ને અવ્યાકૃત. અવ્યાકૃત છે એ વિરાટ પુરુષનું કારણ શરીર છે. જેમ જીવનું કારણ શરીર કારણ દેહ છે, એમ અવ્યાકૃત શબ્દથી એ વિરાટના કારણ શરીરનો સંજ્ઞા નામ અવ્યાકૃત છે. તો એને સહિત એ વિરાટ પુરુષ લીન થાય છે, પણ એનો મતલબ નાશ થવો એવું નથી. નાશ થવો એવું નથી. મહારાજ કહે છે સ્થૂલ સૂક્ષ્મો તથા દેહો જીવાનામ અપી નશ્યત તીરો ભવંતી પ્રકૃતૌ તે કારણ શરીરિણામ. તીરો ભાવ એટલે એ શાંત થાય છે, પાછો યોગ આવે ત્યારે પાછા પ્રાદુર્ભાવ થાય છે, પણ એનાથી એની નાશ લય અવસ્થા નથી. હવે આત્યંતિક પ્રલય થાય તો પણ નથી. આ વાતને મહારાજ સમજાવવા માટે એક દ્રષ્ટાંત આપ્યું છે. દ્રષ્ટાંત કેવું આપ્યું મહારાજે? બંને મત સાચા છે. મહારાજ કે આપણી મહારાજે તો અહીં કને મેરુ પર્વત ઉપર ઊભા હોય, બરાબર, તો એને આપણે બીજી મેરુ પર્વત તો વાત દૂર રહી, આપણે અહીંયા કને કે ગિરનારમાં ચડ્યા હોય ઉપર ડુંગર ઉપર, તો ઝાડવાને દેખાય નીચેના બધા કે આ ઝાડ દેખાય છે, સામે ગામ દેખાતું હોય, દેખાય ને, દૂર દૂર તળાવ દેખાતું હોય. પણ બહુ ઊંચા જાય ને તો પછી ઈ તળાવ ઝાડ કે કાંઈ ન દેખાય, બધું એમ કેવળ આકાશ જ દેખાય. જેમ અહીંયા મહારાજે કીધું કે લોકાલોક પર્વત ઉપર હોય અને એને હવે નીચે દેખે તો નીચે કોઈ માણસ હાલતું ચાલતું દેખાય કે આ અમારી વાડી આવી? હવે ના દેખાય. પણ જેમ નીચે આવીએ તો બધું જ દેખાય.
અને જેમ ઉપર જઈએ તો કંઈ દેખાય નહીં. તો એ જે જ્ઞાન છે એ જ્ઞાન કેવું છે? તો કે નિર્વિકલ્પ ભાવમાંથી, એટલે કે એ એવી અવસ્થાએ વર્તતા હતા, એટલે એની દ્રષ્ટિ એવી હતી કે જેના કારણે એની નીચેનું બીજું કેવું લાગતું હતું? છે જ નહીં, કાંઈ એને દેખાતું નથી, એટલે છે જ નહીં. પણ આપણે પૃથ્વી ઉપર ઊભા હોઈએ, સામે બધું દેખાય છે ને એમ કહી કે છે જ નહીં, તો કેમ ચાલે? છીએ પૃથ્વી ઉપર અને કહીએ છીએ એમ કે કાંઈ છે જ નહીં. તો વસ્તુગતે મહારાજ કહે છે કે જેની નિર્વિકલ્પ સ્થિતિ થઈ છે એ ભિન્ન ભિન્ન જોઈ શકતા નથી, એટલે એક જ બ્રહ્મને ભાળે છે. અને જેને નિર્વિકલ્પ સ્થિતિ ન થઈ હોય એવા જે ભગવાનના ભક્તોને મુક્તો છે, અને એ જે છે એ ભિન્ન ભિન્નપણે જોઈ શકે છે, એટલે છે. એટલે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મ છે. હવે આ જે નિર્વિકલ્પ સ્થિતિવાળા જે ભક્તો છે એનામાં પણ 3 ભેદ કીધા મહારાજે. એક પ્રથમ કોટીના મહામુક્ત. હવે પ્રથમ કોટીના મહામુક્ત એટલે શું? તો કે સુષુપ્તિ અવસ્થાની અંદર બુદ્ધિ ઇન્દ્રિયો બધા સૂઈ જાય ને, એમ સુષુપ્તિ અવસ્થામાં જે મનનો લય થાય ને આનંદ આવે, અને ઉપશમ અવસ્થા, સુષુપ્તિ અવસ્થામાં આપણે કોણ છીએ? માણસ છીએ, ક્યાં ખાટલા ઉપર છીએ, પથારીમાં છીએ, ગામડામાં છીએ, હું કરોડ રૂપિયાનો માલિક છું. સુષુપ્તિ અવસ્થામાં કંઈ જ્ઞાન હોતું નથી. સુષુપ્તિ અવસ્થા આનંદરૂપ છે, ઉપશમ છે. એવી રીતે યોગી પુરુષો છે એ વિરાટ પુરુષની જે દૈનિક સુષુપ્તિ અવસ્થાના ભાવને પામ્યો હોય અને એના હૈયામાં જે આનંદ વર્તે એને પ્રથમ કોટીના મહામુક્ત કયા છે. પછી દ્વિતીય કોટીના જે મહામુક્ત છે એનું કેવું? તો મહારાજ કહે છે આ પ્રથમ કોટીના મહાપુરુષની અંદર સમાધિસ્થ અવસ્થામાં યોગીજનો જે છે સુષુપ્તિમાં પણ જેમ આનંદ વર્તતો હોય, ઉપશમ રહેતું હોય, એવું જાગ્રતમાં પણ રહે, તો એને પ્રથમ કોટીના. અને દ્વિતીય કોટીના એટલે તો કે વિરાટ પુરુષની સુષુપ્તિ અવસ્થા આવે, સુવાનો સમય આવે, અને ત્યારે પણ એટલે શું? તો કે વિરાટ પુરુષની સુષુપ્તિ અવસ્થા આવી ત્યારે લય થઈ ગયો. ઓમાં ખાલી આપણે જીવનો લય થયો, સ્થૂળ ને સૂક્ષ્મ દેહનું કંઈ ઉપશમ અવસ્થા જેવું વર્તતું હોય, પણ પેલામાં તો વિરાટને પણ લય થાય છે, જાગ્રત અવસ્થાનો. તો એ સમયે પણ એને જે આનંદ વર્તતો હોય જાગ્રતમાં, એવો આનંદ લય થાય તો પણ. તો એ જે મધ્યમ કોટીના મહામુક્ત છે. અને ઉત્તમ કોટીના મહામુક્ત એટલે કે ભક્તો એ વિરાટ પુરુષ જે છે એ મૂળ પ્રકૃતિ રૂપ કે મહામાયામાં લીન થઈ જાય, પ્રધાન પુરુષનો લય થઈ જાય, આત્યંતિક પ્રલય થઈ જાય, અને તો પણ જે આનંદ એવો જે આનંદ છે, એવો આનંદ દેહ છતે વર્તતો હોય, એવી અવસ્થામાં વર્તતા હોય, એ જે છે એ ઉત્તમ કોટીના તૃતીય પ્રકારના મહામુક્ત છે. તો આ જે મહામુક્તો છે એ મહામુક્તોની અવસ્થાના યોગ્ય કરી અને ભેદ કયા છે, નિર્વિકલ્પ ભાવના ભેદ કયા છે. તો ભક્તો જે મહારાજે એકમ અદ્વિતીયમ બ્રહ્મ, એ એકત્વ એટલે કે ભગવાન એક જ છે, અદ્વિતીય છે, બીજું કોઈ છે જ નહીં, એની સમાન નથી કોઈ, એવું કીધું. એનું કારણ શું? તો કે અવસ્થાના યોગ્ય કરીને છે. અને પછી નિત્યો નિત્ય નામ, વળી બીજી શ્રુતિમાં એવું કીધું કે જીવ નિત્ય છે, માયા નિત્ય છે. તો એ બધા નિત્ય કીધા છે. એનું કારણ શું? તો મહારાજે કીધું કે એ બધાય સત્ય છે. એનું કારણ એ છે કે જ્યારે એ નીચા ઉતરીએ તો એ બધાય સત્ય છે. તો એ લય થાય છે, તો કે લય તો એના સ્થૂળ દેહનો થાય છે, પણ કારણ શરીર કે અવ્યાકૃત શરીર રૂપે તો એ જીવ મોજૂદ જ હોય છે. એટલા માટે એનો નાશ નથી, મિથ્યા નથી, એ સત્ય જ છે. એવી રીતે વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતનો મત પણ મહારાજે કયો છે. અને મહારાજે જે આ વાત કરીને, આ વાત કર્યા પછી મહારાજ કે ઘણીક વખત એવું હોય, પેલા અદ્વિતીય એકમ અદ્વિતીયમ બ્રહ્મ, બ્રહ્મ સત્ય જગન મિથ્યાના જે શબ્દો છે
એ ગુરુએ વાસ્તવમાં શિષ્યને એ કક્ષા, એ ભૂમિકાએ લઈ જવા માટે ઉપદેશ આપ્યો હતો, પણ હવે એનો ઉપયોગ ક્યાં કરે? તો કે એક બ્રહ્મ સબર ભર્યો છે, બાકી બધું મિથ્યા છે. ખાવા પીવામાં, મોજ મસ્તીમાં, વ્યસન વિકાર વ્યભિચારમાં રાત દિવસ ભટકતો હોય અને એક બ્રહ્મ સબર ભર્યો હોય, આમ કરી અને માયામાં પ્રવર્તતો હોય, તો મહારાજ કે એ ભાવને ન પામ્યો હોય અને એ શબ્દનો ઓથ લે તો મહારાજ કે નારકી થાય છે, એની ગતિ નરકમાં થાય છે. એટલે શાસ્ત્રના શબ્દનો ઓથ લઈ અને એનો દુરુપયોગ કરનાર જે છે એ મર્યા પછી એની અધોગતિ થાય છે. અધોગતિ થાય છે એમ નહીં, તાદૃશા સકૃતમ પાપમ સ્વશિષ્યાણામ ચ પાતકમ. હવે એ જ્ઞાન પીરશે, બધું ખોટું છે એટલે કંઈ જે કરો એ વાંધો નથી, એમ જે કરો તે વાંધો નથી, આવું કહીને લોકોને ગેરમાર્ગે દોરે છે. ને શિષ્યો પણ જે પાપ કરે છે, ગુરુ પાપ કરે, શિષ્ય જે પાપ કરે, બધું પાપ. એનો દંડ આર્તનાદમ પ્રકુર્વંતો બોભુજ્યંતે યમાલયે. એ યમપુરીમાં એ ભયંકર આર્તનાદ કરતા, પુકારતા, બચાવો બચાવોના સાદ કરતા કરતા એ પીડાને ભોગવે છે. આવી રીતે મહારાજે એ નિત્યો નિત્યાનામ એકમ અદ્વિતીયમ બ્રહ્મ એ સ્તુતિનો અર્થ સમજાવ્યો. પછી વળી મહારાજ કહે છે કે ઘણી જગ્યાએ યશ્ય આત્મા શરીરમ, પ્રથમ પ્રકરણનું વચનામૃત છે, યશ્ય પૃથ્વી શરીરમ. તો અહીં કને પણ આત્માને, અક્ષરને પણ ભગવાનના શરીર કયા છે, એનું પણ એ જ કારણ છે. તો અક્ષર બ્રહ્મ છે તે ભગવાનનું શરીર છે, ભગવાનથી ભિન્ન પણ છે. ભગવાન એનામાં અંતર્યામી રૂપે રહી એનું નિયમન કરે છે. એવા ભાવ સાથે એને ભગવાનનું શરીર કયા છે, પણ એનું અસ્તિત્વ પણ ભિન્ન છે. એટલા માટે મહારાજે બહુ સરસ સરળતાથી સમજાય એવી રીતે કહ્યું ને. એટલે અખંડાનંદ બ્રહ્મચારી, મુક્તાનંદ સ્વામી આદિ સંતો બધાએ મહારાજને વંદન કર્યા. મહારાજ, અમારા મનમાં રહેલી શંકા એ દૂર થઈ, નિસંશય થયા છે. અને આવી રીતે મહારાજે આખી રાત જ્ઞાન વાર્તા કરી અને પછી મોડી રાતે મહારાજે સંતોને પોતાના ઉતારે જવાનું કહ્યું અને પોતે પણ મહારાજ ઉતારે પધાર્યા છે. આવી રીતે મહારાજ પંચાળાને વિશે રહ્યા છે. એ જ ભાવ સાથે આજના કથા સત્રને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવ કામધમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો શ્રી નરનારાયણ દેવની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય.